ડાકોરથી લાડવેલને જોડતા મહત્વના માર્ગ પર તંત્રની બેદરકારી સામે આવી લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે। મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો અકસ્માતના ભય વચ્ચે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। ડામર ઉખડી જતા ધૂળની સમસ્યા પણ ગંભીર બની છે, જેનાથી સ્થાનિકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે। અનેક રજૂઆતો છતાં કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને માર્ગનું ગુણવત્તાયુક્ત પુનઃનિર્માણ કરવાની માંગ ઉઠી છે। આ 2-3 વર્ષથી તો આ રસ્તો આવો ને આવો જ છે। જ્યારે ખાડા પડે તમારા જેવા માધ્યમો જ્યારે રજૂઆત કરે છે તો ખાલી મોટા મોટા મેન્ટલ અને ઉપર ડસ્ટ નાખીને જતા રહે છે। એ નાખીને જાય પછી બીજે દિવસે જો પેલી ટ્રકો મેઇન હાઈવે છે, ટ્રકો જાય એટલે પાછો હતો એવો ને જ ખાડો થઈ જાય છે અને ફરી પાછું 6 મહિના આમ ખેંચી કાઢે છે। જ્યારે કહીએ ત્યારે અત્યારે પણ જુઓ મેન્ટલ અને ડસ્ટ જ નાખેલો છે। હજી ફરી તમે કહેશો તો ફરી પણ એ જ નાખીને જશે, પણ વ્યવસ્થિત રસ્તો બનાવતા નથી। અહીંથી છેક લાડવેલ ચોકડી સુધી ભયંકર ખાડા છે।